ઉત્તર પ્રદેશમાં હવે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે રોજે રોજ કોઈક ને કોઈક કારણથી રાજકીય ગરમાગરમી જામશે જ. માઘ મેળામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વાળો મુદ્દો હજુ પણ ગરમાયેલો છે અને રહીને કોંગ્રેસ એ મુદ્દે આક્રમક જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા પોતાની પાર્ટી ઉત્તર પ્રદેશમાં એક્ટિવ છે એ બતાવવા કદાચ કોંગ્રેસ હવે કામે લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જનતા અને શંકરાચાર્યના આશીર્વાદ માટે કોંગીઓએ કેટલી લાઠી ખાધી, આવો બતાવીએ. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ મેદાને બજેટ સત્ર સમયે કોંગીઓ ઉતર્યા રસ્તે. શંકરાચાર્યના કોંગ્રેસને મળશે આશીર્વાદ? આવું એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ કે માઘ મેળો તો સમેટાઈ ગયો, પણ હવે માઘ મેળામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું અપમાન થયું હતું એ અમે સાખી નહીં લઈએ. એ મુદ્દે કોંગ્રેસના નેતાઓ ઉત્તર પ્રદેશ વિધાનસભા પાસે વિરોધ કરતા જોવા મળ્યા. હજારોની સંખ્યામાં વિધાનસભા તરફ કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ કૂચ કરવા દોડ્યા હતા, પણ યુપી પોલીસે જબરદસ્ત સર્વિસ બોલાવી દીધી. जिस तरह से सरकारी पद खाली है भरे जाए, जिस तरह से भ्रष्टाचार बढ़ा है, जिस तरह से महंगाई बढ़ी है, मनरेगा का नाम बदला गया है, सड़कें गड्ढे में तब्दील हो चुकी है, कानून का राज नहीं, पुलिस के डंडे सरकार चलाई जा रही है. इन तमाम मुद्दों को लेकर हम शांतिपूर्वक ढंग से विधानसभा जाना चाहते हैं, लेकिन कल से हमारे कांग्रेस के तमाम सारे कार्यकर्ताओं को जिलों जिलों ब्लॉक ब्लॉक पर रोका गया और आज जब हम यहाँ जाना चाहते हैं तो पुलिस ने हजारों की संख्या में पुलिसकर्मी खड़े किए हैं. निंदनीय है ये. जिस तरह से शांतिपूर्ण हम आंदोलन कर रहे थे, विधानसभा में शांति मार्च कर रहे थे, उसको जिस तरह से पुलिस ने लाठीचार्ज करके रोका है ये पूरी तरह से निंदनीय है. ટીંગા ટોળી કરી, લાઠીચાર્જ કર્યો. કોંગી કાર્યકર્તાઓ વિરોધ કરતા રહ્યા અને પોલીસ તેમને રોકતી રહી. અચાનક કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં એક્શનમાં આવતા લોકો પણ ચોંકી ગયા છે. પણ આ તો શું, વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે એટલે કંઈક તો કરવું પડે, દેખાવું તો પડે માર્કેટમાં. શંકરાચાર્ય સહિતના કેટલાક મુદ્દાઓને લઈને કોંગ્રેસની આક્રમકતા જોઈને શું જનતા અને શંકરાચાર્યના આશીર્વાદ કોંગ્રેસને મળશે? એ તો ભાઈ ચૂંટણી પછી ખબર પડે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.